સુરત જિલ્લાના કોસંબા પોલીસને બુધવારે 25મી ફેબ્રુઆરીની મોડી રાત્રે હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી। સર્ચ ઓપરેશન દરમિયાન 6 જેટલા શખ્સો બાઇક પર આવ્યા હતા અને બોલાચાલી શરૂ કરી હતી। જોતજોતામાં આ શખ્સોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા, જેમાં ગૌરક્ષકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જ્યારે હુમલામાં 2 પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે। તેઓ કિમ કોસંબાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના આદેશથી હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। ડીવાયએસપી બીકે વનારની આગેવાનીમાં કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે। એફએસએલની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે। કાલે રાત્રે 1:30 થી 2 વાગ્યાના ગાળામાં કોસંબા પોલીસ સ્ટેશનનું જે હથોડા ગામ છે, તે હથોડા ગામ ખાતે ખેતરની અંદર ગૌ હત્યાને લગતી ઘટના બની રહી છે, એ પ્રકારની માહિતી અમારા પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી। આ દરમિયાન જે બાતમીદાર છે એના કહેવા મુજબ જે ખેતરની અંદર અવાવરૂ જગ્યા છે એ પોતે બતાવી શકે એમ છે, એટલે સરકારી ગાડી જે છે અમારી, એની સાથે 4 પોલીસમેન અને અન્ય સ્ટાફની સાથે એ લોકો ત્યાં ગયેલા અને રાતમાં જ્યારે બેટરી ટોર્ચથી જગ્યા સર્ચ કરતા હતા એ દરમિયાન અચાનક 2 બાઇક ચાલકો આવી ગયેલા, એમાં 6 જેટલા ઈસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા। આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે અને જે પોલીસમેન છે અમારા, એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે। અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો, સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી, આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અમારા ડીવાયએસપી શ્રી વનાર છે એમની આગેવાની હેઠળ અમારી જે તપાસ ટીમ છે કાર્ય કરી રહી છે। આરોપીઓને પકડવામાં આવેલા છે। દરેક આરોપીઓનો આ ગુનાહિત કૃત્યની અંદર શું રોલ હતો એ પ્રકારના પુરાવા મેળવી એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને આ બાબતમાં સખત પગલાં લઈ અને આરોપીઓ જે છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।